મિત્રો આજે મને આમંત્રણ મળ્યું એમાં જે અડાજણ વિસ્તારમાં સૌથી જે સેવાભાવી વ્યક્તિઓ છે, જે સૌથી સેવાનું કામ કરીને કોર્પોરેટર લેવલના વ્યક્તિ છે, જે સારું એવું મેડમ કામ કરે છે, પછી હેમાલી મેડમના જે કામકાજમાં સતત ને સતત સપોર્ટ કરે એવા ભારતીબેન છે, અને એમના દ્વારા જે આવેલા મહિલાઓ છે જે સારા એવા લેવલ ઉપર જઈને સારા એવા અડાજણ વિસ્તારના પણ સેવાનું કામ કરતા સાથે લોકોને સારો એવો સપોર્ટ કરે છે. તો આજે આ વ્યક્તિને મળશું અને એમને જ ખાલી 2 મિનિટ પૂછીને કરશું કે આજે સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો. કોર્પોરેટર છે જે દિવ્યાબેનને આપણે વાત કરશું. બોલો બેન, મારું નામ છે દિવ્યા રાઠોડ. હું વોર્ડ નંબર 10ની કોર્પોરેટર છું. આજરોજ હિમાનીબેન દ્વારા એક સરસ મજાનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું રામોત્સવને લાગીને. બસ એમાં જ અમે હાજરી આપી છે અને બહેનોને ખૂબ જ સરસ માહિતી પણ આપવામાં આવી છે, જેના થકી બહેનો પોતાનો વ્યવસાય કેવી રીતે આગળ વધાવી શકે અને ઘરકામમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકે એને અંગે તો ખૂબ જ સરસ માહિતી મળેલ છે. તો હિમાનીબેનનો પણ ઘણો આભાર માનીએ છીએ કે એ આ પ્રકારના એક સારા એવા પ્રોગ્રામો કરતા રહે છે વારે તહેવારે, જેથી મહિલાઓમાં એક આકર્ષણ બી ઊભું થાય અને એક નવું જાણવાની એક તાલાવેલી પણ ઊભી થાય છે. તો હિમાનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર બેન. હવે આપણે વાત કરીશું તો ઉર્વશીબેન સાથે. નમસ્કાર. હમણાં તાજેતરમાં આપણે આપણા પૂરા ભારત વર્ષમાં જોઈ રહ્યા છીએ કે અયોધ્યા મંદિરમાં જે સ્થાપના થવાની છે રામલલ્લાની મૂર્તિનો, એને દરેક શહેર ગામડાઓમાં અને દરેક સિટીમાં ખૂબ અનેરો ઉત્સાહ છે. તો અમારા વિસ્તારમાં પણ એક રામ મંદિર છે, ત્યાં આગળ બહેનો દ્વારા દીવડાની આરતીનો એક પ્રસંગ આયોજન કરવામાં આવે તો એમાં અમે હાજર થઈએ છીએ. નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય, પણ રામ લલ્લાના જન્મ ઉત્સવનું દરેકને ખૂબ આનંદ છે અને એમાં અમને બી સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય છે. થેન્ક યુ. હવે આપણે રમીલાબેન સાથે વાત કરશું. નમસ્કાર. આજે હિમાનીબેન દ્વારા જે મંદિરમાં દીપોત્સવનો પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં આજે અમે હાજરી આપી. અમને ખૂબ આનંદ થયો. ત્યાં ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, તેના બદલ આભાર. થેન્ક યુ. હવે આપણે વાત કરશું સોનલબેન સાથે. આજે જે રામ મંદિરનો પ્રોગ્રામ થયો અને આગળ બી આવી રીતે પ્રોગ્રામ હિમાનીબેન કહેતા રહે તેમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ. હવે આપણે જે અત્યારે દીપોત્સવ કર્યો છે તો એની સાથે પણ વિનીતાબેન સાથે પણ વાત કરવા. નમસ્કાર. આજે હેમાલીબેને જે અમને આ પ્રોગ્રામમાં બોલાવ્યા છે, નાના ભૂલકાઓને પણ એમને સારું માર્ગદર્શન આપ્યું છે. કોર્પોરેટરશ્રીઓને બોલાવ્યા છે, અમને બોલાવ્યા છે અને આજે અમને પણ આ દીપોત્સવમાં એમની સાથે સહભાગીદાર બનાવ્યા છે. અને જ્યારે આજે રામ મંદિરનું જે કાર્યક્રમ ચાલુ છે, આજે શહેરોમાં હરેક જગ્યાએ ઉત્સાહ થઈ રહ્યો છે, તો હેમાલીબેને પણ એમને નાના બાળકોને જે ઉત્સાહમાં ભાગ અપાવ્યો અને અમને પણ સાથે ભાગીદારી બનાવ્યા તે બદલ હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. થેન્ક યુ. થેન્ક યુ. અને આજે મને ખરેખર ખૂબ ખુશી મળે છે કે રામ ઉત્સવ નિમિત્તે જે મેં દીપોત્સવ કર્યો છે એના માટે રિયલમાં અહીંયા આવેલા અત્ર પધારેલા જે દિવ્યાબેન અને ઉર્વશીબેન જે આપણા બંને કોર્પોરેટર છે એ બંનેને મળીને મને ખૂબ જ આનંદ મળ્યો. અને અહીંયા મારા ત્યાં ઘણી ખરી પબ્લિક પણ આવી અને મને સપોર્ટ કર્યો. અને ભારતીબેન પેટીવાલા જે પણ મારા સહભાગી છે, એમ કોને એક મારો એક અંગત છે એવું કહી શકીએ, જે પોતે પણ સામાજિક કાર્યમાં ખૂબ જ આગળ ને આગળ વધતા હોય છે અને મહિલાઓને પણ આગળ કરાવતા હોય છે. હેલો, નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો પ્રિય મિત્ર ધરમ. તમારું સ્વાગત છે મારી ચેનલ @ધરમની વાતો પર. મિત્રો, મને આજે ફરી પાછું એક ગૃહિણી છે જે પોતાનું ઘર સંભાળતા એક સારા એવા સમાજના માટે કામ કરે છે અને સમાજને કંઈક આપવા માટે એ પોતાનો સમય કાઢે છે અને સમાજને પ્રેરણા માટે, જેમ કે મારા વિડીયો તમે જોવો છો કે ઘરેથી ગૃહ કામ કરતા સખી મંડળના, તો એ જે સખી મંડળનું આયોજન કરવું, હેન્ડલિંગ કરવું કઈ રીતના કરવા, એવા મેડમનું મને આમંત્રણ મળ્યું હતું. તો એ મેડમને જ આપણે પૂછીએ કે ભાઈ આજે જે રામ ભગવાન જે આવવાના છે, બરાબર 22 તારીખે અયોધ્યામાં જે મુહૂર્ત થવાનું છે, રામ ભગવાનની પધરામણી મંદિરમાં કરવાના છે, તો એના નિમિત્તે આજે આખા ભારત દેશમાં આજે ઉજવણી ઉજવાય છે. તો એના એક નાનકડા ભાગરૂપે અહીંયા સુરતમાં પણ અડાજણ વિસ્તારમાં વિદ્યા સંકુલ જે સ્કૂલ છે એની પાસે એક સરસ મજાનું આયોજન કરી પરિવારના નાના પરિવારને લોકોને ભેગા કરી અને એક માહિતી આપે છે કે ભાઈ તમે પણ તમારો જે ફ્રી ટાઈમ છે, જે વેસ્ટ ટાઈમ છે એને ઇન્વેસ્ટ કરશો તો તમે પણ તમારા જીવનમાં પ્રગતિ કરશો, એવું રામ નામનું કાર્ય કરી અને એક આગળ કરીને લોકોને સેવા આપે છે. તો આપણે એવા મેડમને જ મળીએ અને પૂછીએ કે ભાઈ આજે મળી અને આજે મળવાનો પર્પઝ શું છે અને આજે આ કાર્ય કરી અને તમે લોકોને અને સમાજને શું સંદેશ આપવા માંગો છો. મેડમ, તમારું નામ શું?
રાવલ હિમાની મારું નામ છે. ઓકે, અને તમે આજે અહીંયા જે આયોજન છે એ શેના વિશે છે આયોજન? આપણા ત્યાં રામ મંદિરનું જે પ્રાગટ્ય છે, જે પ્રાણ પ્રતિષ્ઠા, એના રૂપરેખામાં આપણે દીપ પ્રજ્વલિતનું રાખ્યું છે કે આપણામાં પણ જે રામ ભગવાન આવે છે, જે એની ખુશીનો પ્રોગ્રામ રચ્યો છે કે એનાથી આપણા અંદર પણ એક નવી જોત ચૂકે કે જે નવી દિવાળી જ છે આપણા માટે. એમ તો દિવાળી આવે જ છે, પણ જ્યારે રામ ભગવાનનું આટલું સરસ આયોજન થતું હોય પ્રાણ પ્રતિષ્ઠાનું, એના ઉપલક્ષમાં જ આપણે દીપ ઉત્સવ રાખ્યો છે. અચ્છા, અને મેં સાંભળ્યું તમે કંઈક મહિલાઓને બીજું પણ કંઈક સારું કરો, સખી મંડળ. એ સખી મંડળનું શું છે? સખી મંડળ એટલે કે જે ગૃહિણી બધી ભેગી થાય 5-10 લેડીઝો, અને પછી ગૃહ ઉદ્યોગ ચલાવી શકે એ લોકો, કે નાનો જે બિઝનેસ કરો, જેમ કે અથાણું છે, પછી તે લોકો ઘરેથી આર્ટ ક્રાફ્ટનું કરી શકે છે. અત્યારે મારી બાજુમાં જે ઊભા છે ભારતીબેન, તે પોતે બી આર્ટ કરાવે છે, એટલે કે ક્રાફ્ટ શીખવાડે છે, આર્ટ છે, લગ્નની છાપ છે, એ બધું પણ શીખવાડે છે, મહેંદી શીખવાડે છે. અત્યારે એમને એવું પણ જાહેર કર્યું છે કે ભાઈ મહેંદી જે છે તે લોકોને ફ્રી શીખવાડશે. શું વાત છે? હા, દરેક દીકરીઓને મહેંદી ફ્રી શીખવાડવામાં આવશે. ને આપણા ત્યાં પણ એજ્યુકેશન માટે કે જે બાળકો નથી ભણી શકતા, કે એ લોકોને કોઈ જ્ઞાન નથી, તો આપણે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડશું. શું વાત છે? સરસ, એનો બહુ સરસ program. કામ કરો છો. આપણે એ માટે આપણે હંમેશા આપણે એ બાબતે તત્પર જ છીએ કે એ લોકો એજ્યુકેશનને આપણે મહત્ત્વ આપીએ. અને આવી રીતે જે આ આર્ટ માટે જે ભારતીબેન પેટીવાલા, અમારે બંને સાથે જ દરેક પ્રોગ્રામ કરતા હોય છે. ને આજે દીપ પ્રજ્વલિત કરી અને દરેકમાં એક નવી ઉમ્મીદ અમે પ્રગટાવવા માંગીએ છીએ કે એ લોકો પણ કંઈક કરી શકે. ઓકે, અને મેડમ તમને કહું ને, મને જો આને આમંત્રણ આપ્યું ને ભારતી મેડમે જ આપ્યું છે કે ધરમભાઈ તમે આવો, અને આજે મેં એક સરસ મજાનું આયોજન કર્યો છે, તો લોકો સુધી આ સારો સંદેશ છે એ લોકો સુધી પહોંચાડો. તો બસ મારો એક નાનો એ જ પ્રયાસ છે કે જે સારું કામ થતું હોય એ એક વ્યક્તિથી જો 1000 વ્યક્તિ સુધી પહોંચે, તો એ 1000 વ્યક્તિથી લાખો વ્યક્તિ સુધી પહોંચે છે. કારણ કે આજે લોકો કામ ગોતે છે, અને આજે આવી ગૃહિણીઓ મળી અને તમને જો સામેથી કામ આપતી હોય ને, તો એ કામનો આપણે લાભ લેવો જોઈએ અને વધારેમાં વધારે લોકો સુધી આ પહોંચાડવું જોઈએ. બસ આટલો જ મારો તમને પ્રાર્થના સાથે. સીતારામ. અગ્રણી બહેનો છે, તેનો મહિલા મોરચો છે. આજે આ રામ જન્મભૂમિ જે આપણે અયોધ્યાની 21 તારીખે સ્થાપના થઈ ગઈ છે, તમારા એને કાર્યક્રમ રાખ્યો છે, તમે આમંત્રણ આપ્યો છે, તમે તમારી વચ્ચે આવ્યા છે, તમારી સાથે વાતચીત કરવા આવ્યા છે કે કંઈ સરસ કાર્યક્રમ છે, આપણે બધા ભાવપૂર્વકથી કાર્યક્રમ કરીએ. તમને કોઈ પ્રશ્ન હોય, તમારા વિસ્તારને લગતા કોઈ સમસ્યા હોય, તે પણ તમે અમને જણાવી શકો છો. કોર્પોરેટર તરીકે અમારે કંઈ પણ તમને મદદ કરવાની હશે તો ચોક્કસ કરીશું. એ જ રીતે આપણે વિસ્તારમાં સાથે રહી અને કામ કરવાનું છે. તમે બધા મત આપવા જાઓ છો કરવા માટે? ભાજપને આપતા હો ને? ભાજપને મત કેમ આપવાનું એનું કારણ તમને કહું. રામ મંદિરની વાત કદાચ આપણે નાના હતા ત્યારથી સાંભળતા હતા. અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ, પણ એ બની શકતું નહોતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા અને જે અશક્ય વસ્તુ હતી એ શક્ય થઈ, અને આપણે કાલે આવતી પરમ દિવસે 22 તારીખે રામ મંદિરની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. એટલે આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે જે ભારત દેશના ભગવાન છે, રામ ભગવાન એ સર્વવિશ્વ ભગવાન છે, એનું મંદિર ક્યાંય હતું. એ મંદિર જો આપણને કોઈ આપ્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. એટલે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવું જોઈએ અને એની સાથે આપણે બધા સેવાકીય કાર્ય કરવા જોઈએ. બહેનો માટે કેટલી બધી યોજનાઓ છે, તમને બધી યોજના તો ખબર નહીં હોય, પણ આ દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એની ખબર છે તમને બધાને? હા કે ના? બોલો. સુકન્યા કે 250 રૂપિયાની સ્ટાર્ટ થાય. દીકરી આપણે દર મહિને ભણતા હોય તો 14 વર્ષથી જાય, ત્યારે પહેલો હપ્તો આવે, બીજો 18 વર્ષે આવે અને બીજો 20 વર્ષે આવે. એટલે તમે જે ભરેલી મૂડી હોય એના 7.5% વ્યાજ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. પછી વિધવા બહેનો હોય તે લોકો વિધવા સહાયને 1250 રૂપિયા કોને કોને આવે છે? આવે છે ને? આવું બીજી કોઈ સરકાર આપતી હતી? ચલો 1250 કંઈ બહુ મોટી વસ્તુ નથી, પણ એ 1250 રૂપિયા પણ આપણને દૂધ અને શાકભાજીનો ખર્ચો તો નીકળી જ જાય એક વિધવા તરીકે. એ સહાય પણ આપણને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મળવા આવે.
બીજું આયુષ્યમાન કાર્ડ બધાને થશે લગભગ કે આયુષ્યમાન કાર્ડ નથી ને તો 24 તારીખે બપોરે 12 વાગે મહેરનગર બીએપીએસ હોસ્પિટલ છે ને એની સામે તમે આવી જજો ડોક્યુમેન્ટ લઈને હું કરાવી આયુષ્યમાન કાર્ડ આપણું જે પણ આરોગ્ય કેન્દ્ર ચાલે છે એમાં આયુષ્યમાન કાર્ડ બની જાય અહીં આપણું વડાગઢ આરોગ્ય કેન્દ્ર છે એમાં આવકનો દાખલો ને બધું જોવે એ તમને એ લોકો લિસ્ટ આપે કે આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરો ને તમારું આયુષ્યમાન કાર્ડ નીકળી જાય આયુષ્યમાન કાર્ડ એટલે તમને 10 લાખ રૂપિયા સુધીનું મેડિકલ સારવાર ફ્રી મળે કેટલાય લોકો ટીચરના 2-2.5 લાખ રૂપિયા ઓપરેશન નિઃશુલ્ક થાય છે ઘણી સર્જરી નિઃશુલ્ક થાય છે એ આયુષ્યમાન કાર્ડ પણ આપણને ખૂબ સારું છે જો બહેનોને આ વાત કરીએ તો આપણે જ્યારે ઘર ચલાવવાનું આકસ્મિક બીમારી આવી જાય તો આપણને ઘર ચલાવવામાં કેટલી તકલીફ પડે આપણે ઉછીના પાછીના વ્યાજમાંથી પૈસા લેવા પડે કદાચ કોઈ બીમારી આવી 50,000 લાખ રૂપિયાનો ખર્ચો આવે તો આપણે કેટલી તકલીફ પડે એ તકલીફ ન પડે આપણે કોઈના ઉછીના પાછીના પૈસા ન લઈએ વ્યાજમાં પૈસા ન લેવા પડે એટલા માટે આયુષ્યમાન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી એટલે આવી બહુ જ બધી યોજનાઓ ગવર્મેન્ટ એ બધી યોજનાનો લાભ લે ન હોય તો તમે અમારા જીવનનો સંપર્ક કરો અમને પૂછો કે ભાઈ આ યોજનાનો લાભ લેવો છે તમારે કેટલી ઓફિસની તૈયારી કરવાની બધી યોજનાનો લાભ લો એટલે તમારા વિસ્તારમાં તમે અમારા વિસ્તારમાં યોજન કરી અમે છીએ તમે લોકો છો તમારે કંઈ પણ સમસ્યા હોય કંઈ પણ કામ હોય તો મારો નંબર લાવો તમારા રમીલાબેન કે આ કોઈ પણ બેનો નંબર હોય તો તમે વાત કરશો તો એ પણ તમારી વાત અમારા સુધી પહોંચાડશે અને અમે હંમેશા તમારી સાથે છીએ અને સાથે રહેવાના છીએ આજે આપણે જે દીપોત્સવના કાર્યક્રમમાં હાજર થયા છીએ તો આપણે મસ્ત આનેલા ઉત્સાહથી આ દીપોત્સવનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ કોઈને કહી નહીં શકતા હો ઘરમાં કે કોઈને કહી નહીં શકતા હોય છે કે તો તમે અમને સંપર્ક કરીને અમે કહેવું તો અમને જે કંઈ બી પ્રોબ્લેમ હોય એમાંથી અમે તમને સપોર્ટ કરીને કરી શકીએ બીજી વસ્તુ જે કંઈ યોજનાઓ છે એ કે સખી મંડળોમાંથી કેટલા જણા જોડાયેલા છે સખી મંડળ છે તમને ખબર છે સખી મંડળ તમે અત્યારે ઘરે શું કરો છો ઘરકામ કેટલું કમાઓ સવારના જાઓ તો તમે સાંજે આવો તો તમે બરાબર એમાં તમારું કંઈ કામ વાસણ બરાબર નથી મંજાય તો શેઠાણી બોલશે કપડાં નથી બરાબર ધોયા તો શેઠાણી બોલશે ઝાડુ પોતું નથી કર્યું તો શેઠાણી બોલશે બરાબર પણ સખી મંડળ કેવું છે કે 10 બહેનો તમે ભેગી કરો એમાં તમે એક પ્રમુખ મંત્રી ખજાનચી બનાવે એક તમારું ગ્રુપ બને ગ્રુપ બનીને ભાગીદાર બને તમારી એક બચત નક્કી થાય પછી તમને જે આવડત હોય જેવી કે ગૂંથણ ભરત ગૂંથણ છે પછી રમકડા બનાવવાનું માટી કામ છે રાખી બનાવવાનું નવરાત્રાની જ્વેલરી જે બનાવો એ જેની તમને આવડત છે જે આપણે પહેલે વર્ષો પહેલાં જે આપણા મમ્મી દાદી લોકો જે કરતા તે કામ એ અત્યારે પાછું રિટર્ન થયું છે તો જે તમને આવડતું હોય આવડે બહુ સરસ પણ કંટાળો આવે પણ એમાંથી બી તમે ઘેર બેસીને બી તમે કમાઈ શકો છો તો એ જે સખી મંડળમાં જોડાવ ને તમે પછી તમને એક બચત થાય પછી તમે 10,000 બચત થઈ જાય ને તમારી 6 મહિનાની બચત થાય એટલે ગવર્મેન્ટ તમને રિફંડ આપે 10,000 હવે એ 10,000માંથી તમે એક નાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકો જે રીતે આપણે ઘરે આપણે જે દિવાળી છે પછી રાધન સેટ પર પૂરીઓ બનાવતા હોઈએ આપણે તો એનો બી આપણે ગૃહ ઉદ્યોગ નાનો શરૂ કરી શકીએ તો એના માટે બી ગવર્મેન્ટ નાની એવી લોન જેવું આપે જેવું કે મંડળ હોય ને મંડળમાં આપણા 10,000 હોય તો આપણે કેટલાનો ખર્ચો થાય એટલે થોડોક સ્ટાર્ટ તો 5,000 મંડળમાંથી ઉચકો એટલે 5-10 બહેનો તમે મળીને એક ગૃહ ઉદ્યોગ શરૂ કરો એટલે એમાંથી તમે ધીરે ધીરે પોતાનું એક ગૃહ ઉદ્યોગ શરૂ એટલે તમારું ઘર બી સચવાય તમારી બચત બી થાય અને તમે પગભર બી થઈ જાઓ કોઈને એમ દબાવ નહીં કે ભાઈ આ કામ નથી થયું ચાલો આજે રજા પાડી તમારો પગાર કટ એવું નહીં થાય એટલે સખી મંડળમાં તમે જોડાવ ગ્રુપ બનાવો જોડાવ અને એ જોડાઈ જવા પહેલે એ શું હોય સખી મંડળમાં તમે જોડાવ ને એટલે ગવર્મેન્ટની જે કંઈ બી યોજનાઓ આવે ને એ પહેલો લાભ આપણી સખી મંડળની બહેનોને મળે અને તમને લાગે કે પર વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયાની લોન મળે ધંધા માટે જ્યારે તમને આજે કંઈ કેટરિંગ્સનો ધંધો શરૂ કરવો છે 5 બહેનો છે તો 5 બહેનોને 2 લાખ રૂપિયાને એક બહેનને 2 લાખ તો 5 બહેનને 10 લાખનું લોન મળે
એ લોન તો મળે, ઉપરથી એ લોકોને સબસિડી બી મળે. ને જેવું તમે લોન બરાબર ભરો છો, તમારી ક્રેડિટ સારી છે, તો તમને આગળ વધવા માટે બી પોસાય. જે તમને જોઈને 5 બહેનો જો તમે ગ્રુપ બનાવીને આગળ વધો છો, તમને જોઈને બીજા બહેનો એ સેક્શન એટલે ગ્રુપ બનાવો, સખી મંડળમાં જોડાઓ, ગ્રુપ બનાવો અને એક ગ્રુપ બનાવીને સખી મંડળમાં સ્ટોલ બી ફ્રીમાં આપવામાં આવે છે એસએમસી દ્વારા. 7 દિવસનો સ્ટોલ ફ્રીમાં આપવાનો આવે. તો તમારે રાત્રિ બનાવો અને વેચવાનું બી આપે, એમાં પૈસા એ લોકોને નથી આપવાના. ટેબલ, ખુરશી, પંખો બધી સુવિધા એ લોકો આપે. ખાલી તમારે ટાઈમ આપવાનો છે. તમારા ગ્રુપમાં 2 પૈસો આવે, 2 પૈસો તમને બી મળે, બરાબર. એ રીતે તમે સખી મંડળમાં જોડો. અલગ અલગ બહુ બધી યોજનાઓ છે. જ્યારે તમને કોઈ દિવસ એવો ટાઈમ મળશે તો પૂરા દિવસ માટે આપણે એવું કંઈક રાખશું, એવું આયોજન કે તમને દરેક વસ્તુની સમજણ આવે. કે તમે ઘરકામ કરો તો છો, પણ કદાચ ઘરકામમાં પૈસા દેખાય નહીં દેખાય. સવારના જાઓ, સાંજે આવો, ઘરનું કરો, પછી થાકીને ઊંઘી જાઓ. પોતાના માટે ટાઈમ ક્યારે મળે? નથી મળતો. પણ આ પોતાના માટે ટાઈમ બી નીકળશે, 2 પૈસા તમે કમાશો બી, તમને જોઈને બીજા બી શીખશે, બરાબર. અને સૌથી મોટું કે એક સ્ત્રી છે તો જન્મે ત્યારે મા બાપનું ઘર હોય, ભાઈ હોય તો કે આ તો મારું ઘર છે, પતિના ત્યાં જાવ તો કહે કે આ તો મારું ઘર છે. એટલે સ્ત્રીનું તો ઘર હોતું જ નથી. એના માટે અત્યારે શું યોજના છે, આવાસ યોજના બી છે આપણી. એટલે આવાસ યોજનામાં બી તમે લાભ લો. એના માટે તમારા પોતાના બી ડોક્યુમેન્ટ અમુક જે નહીં હોય તે બનાવો. બીજી બધી બહુ બધી યોજનાઓ છે. એક દિવસ પ્રોગ્રામ રાખશું એટલે તમને જાણ કરું. ત્યારે બહુ બધી યોજનાઓ છે. આવી રીતે તમે નીકળો ને સખી મંડળનું આમાંથી ઘણા બધાને નથી ખબર, બધાને ખબર છે, કોઈને નથી ખબર. એ 10 બહેનોનું આપણું એક ગ્રુપ બને અને એના પછી તમે આપણે જે પ્રોગ્રામ પતે પછી 1-2 સત્ર રાખીને પછી સખી મંડળને આપણે એસએમસી દ્વારા જ હોય છે. એટલે કશું તમારા પૈસા જાય એવું નહીં. 200ની ની જેવી બચત તમારી હોય દર મહિને 200. એ 5 વર્ષ ચલાવવાનું. પછી એને ધીરે ધીરે તમને આગાડી બધું ખબર પડશે કઈ રીતેનું બધું હોય. તો મારું નામ નંબર કોઈને લખવો હોય તો લખી દો. 9879 87 31 72 98 એટલે તમે સખી મંડળમાં જોડાવ. તમે ઘરકામ તો કરતા હોય, ટીકીઓ કાપવાની, આંખ દુખે, કમર દુખે, એ ટીકીના પૈસા આવે પણ તમારે પછી છેલ્લે દવાખાનામાં જ જવું પડે. એના કરતાં આવું કંઈ કામ કરો. આટલી બધી બહેનો છે, નાનું અમથું ગૃહ ઉદ્યોગ શરૂ કરો. તમને જે આવડતો હોય તેમાંથી જે તમારી અનુભવ હોય, શીખેલા હોય એ બધું કાઢો ને ગ્રુપ બનાવીને તમે નાનું. નમસ્તે.